અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા દેરોલ મુકામે ગીતા જયંતિ નિમિત્તે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. ખેડબ્રહ્મા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દેરોલ મુકામે વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો. જેમાં તત્વાવધાનમાં યુવા સંગઠન ગુજરાત સ્વાસ્થ્ય આંદોલન અંતર્ગત શેઠ વીસી મહેતા વિદ્યાલય દેરોલ સાબરકાંઠામાં ગીતા જયંતિ નિમિત્તે વ્યસન મુક્તિ કાર્યક્રમ ગાયત્રી પરિવારના યુવા સંગઠનના તાલુકા સંયોજક પ્રદીપ ઋષિ અને યોગેશભાઈ રાવલ દ્વારા તારીખ 23/12ના રોજ સવારે 10 કલાકે યોજવામાં આવ્યો. 2000માં દેશ જગતગુરુ બનવાનો હતો ત્યારે વ્યસન મુક્તિનું એક ષડયંત્ર બનાવવામાં આવ્યું, જેમાં યુવા પેઢીને ફસાવવામાં આવે છે. સ્ટેટસના નામે, આધુનિકતાના નામે, સિનેમા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા દેશના યુવાનો તેમાં ફસાઈ રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન એવં વિડીયોના માધ્યમથી વ્યસન શું છે, યુવાનો અને યુવતીઓ બાળકો તેમાં કેવી રીતે ફસાઈ જાય છે, વ્યસનથી કેવી રીતે બચી શકાય, વ્યસનથી બચાવી સૃજનમાં કેવી રીતે લગાવી શકાય, આ બધી જ બાબતોને વિસ્તારથી સમજાવવામાં આવી. વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા વ્યસનથી દૂર રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો. વ્યસન મુક્તિ સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું. વિદ્યાલયના આચાર્ય અને શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓનો ખૂબ જ સાથ સહકાર મળ્યો. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, બ્યુરો ચીફ, સાબરકાંઠા.